Good morning, students. Welcome to CUSHA College. In this video session, we are going to see two different types of scanners. One light pen input device, and a CRT, different type of monitor. CRT is a type of monitor. તો આ ચાર ટેકનોલોજી વિશે આજે આપણે ભણવાનું છે. બે અલગ-અલગ ટાઈપના સ્કેનર્સ જોશું, એક લાઇટ પેન ઇનપુટ ડિવાઇસ જોશું અને એક મોનિટરનો પ્રકાર જોશું, CRT, કેથોડ રે ટ્યુબ. તો એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન જોઈએ અહીંયા. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકગ્નિશન. તો આનું શોર્ટ ફોર્મ છે MICR. આ એક પ્રકારનું સ્કેનર છે કે જે સ્કેન કરવા માટે યુઝ થાય છે, ઇમેજને સ્કેન કરવા માટે યુઝ થાય છે. નોર્મલી અત્યારે પહેલાથી કહી દઉં તો આ ટેકનોલોજી છે ને એ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી દ્વારા વધારે યુઝ થાય છે. બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝ આર યુઝિસ this type of scanner for faster processing of check. જે ચેક છે, ચેક આપણે લખીએ ને બેંકનો ચેક, એના ઉપર એને સ્કેન કરવામાં આ ટાઈપના સ્કેનરનો યુઝ થાય છે. તો શું કહે છે જોતા જઈએ. Magnetic ink character recognition or MICR is a character recognition technology used primarily by the banking industry to facilitate the processing of check. તો બેંકનો જે ચેક આપણે લખીએ છીએ તો એનો ચેક નંબર ને ઈ પ્રોપર છે કે નહીં એ સ્કેન કરવા માટેની ટેકનોલોજી, એના માટેનું સ્કેનર છે એને MICR ટાઈપનું સ્કેનર કહેશું. MICR નું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, આ એક માર્કમાં પૂછાય છે. મેગ્નેટિક ઇંક કેરેક્ટર રેકગ્નિશન. બરાબર, સ્પેલિંગ સાથે બધું સ્ક્રીન ઉપર વિઝિબલ છે. After that, the technology allows computers to read information such as account number, check number of printed documents. જે પ્રિન્ટેડ ડોક્યુમેન્ટ છે એમાંથી એકાઉન્ટ નંબર છે એ સ્કેન કરવો હોય કે ચેક નંબર સ્કેન કરવો હોય તો એના માટેની સ્પેશિયલ ટેકનોલોજી છે. પછી unlike barcodes or similar technologies, however, MICR codes can be easily read by humans. હ્યુમન દ્વારા ઇઝીલી રીડ કરી શકાય એ ટાઈપની ટેકનોલોજી છે. આમાં ટોટલ 14 અલગ-અલગ ટાઈપના સિમ્બોલનો યુઝ થાય છે. 14 different symbols is used in this type of technology. After that, MICR characters are printed in special typefaces with a magnetic ink or toner usually containing iron oxide. તો iron oxide એ એક પ્રકારનું મટીરિયલ છે કે જે મેગ્નેટિક ઇંકની સાથે મિક્સ અપ કરવામાં આવે છે. બરાબર છે. As a machine decodes the MICR text, જ્યારે મશીન છે એ આ કોડને ડીકોડ કરશે, it first magnetizes the characters in the plane of paper. તો એ સૌથી પહેલા એ જે કેરેક્ટર્સ જે છે એની અંદરનું મેગ્નેટાઇઝ મટીરિયલ છે એને સ્કેન કરશે. જો ઈ અલગ ટાઈપનું થઈ જશે તો સ્કેનિંગમાં તરત તમને ઈ એરર આપશે. બરાબર, તો સેમ મેગ્નેટિક ઇંક થી બધી વસ્તુ યુઝ થયેલી હોવી જોઈએ. Then the characters are passed over a MICR read head, a device similar to the playback head of the tape recorder. ત્યાર પછી MICR ટાઈપનું જે સ્કેનર છે એની ઉપર એનું હેડ છે એને પસાર કરવામાં આવે છે. તો એ જેવું એની ઉપરથી પાસ થશે એવા એની નીચે રહેલા બધા કેરેક્ટર્સ સ્કેન થશે અને ઈ એક કોપી કમ્પ્યુટરમાં આવી જશે. પછી the use of magnetic printing allows the characters to be read reliably even if they have been overprinted by other marks. જો કેવી ફેસિલિટી આપે છે કે બીજા કોઈ એની ઉપર બીજી કોઈ પણ ટાઈપની પ્રિન્ટ થઈ ગઈ હોય ને તો પણ એ આપણા મેગ્નેટાઇઝ્ડ કેરેક્ટર્સ છે એને રીડ કરી શકે છે. ઓવર પ્રિન્ટેડ થઈ ગયા હોય, કોઈ ઓવરલેપિંગ થઈ ગયું હોય પ્રિન્ટિંગનું, તો પણ MICR ટાઈપના સ્કેનર છે એને સ્કેન કરી લેશે. such as cancellation of stamps and signatures. કોઈકની સિગ્નેચર છે અથવા કોઈનો સ્ટેમ્પ છે એની ઉપર લાગી ગયો હોય તો પણ એ ઇઝીલી સ્કેન કરી શકશે. તો આ એક પ્રકારની એડવાન્સ ટેકનોલોજી છે. The error rate for the magnetic scanning of
typical check is smaller than with the optical character recognition systems. જે OCR ટાઈપના સ્કેનર છે આપણે આગળના વિડિયો સેશનમાં જોયા હતા OCR સ્કેનર્સ, તો એની ટાઈપમાં એની કમ્પેરિઝનમાં આમાં ભૂલ પડવાની શક્યતાઓ બહુ જ ઓછી છે. આ એક સેમ્પલ મેં મૂકેલું છે, આ એક આખી ઇમેજ છે કે જે તમે ચેકબુક ની અંદર નીચે સૌથી નીચે જોઈ શકો છો ચેક નંબર આવી રીતે પ્રિન્ટ થયેલા હોય છે. તો આમાં જો 1 2 3 4 5 6 7 8 9 અને 0 આટલા સિમ્બોલ્સ તો છે. અપાર્ટ ફ્રોમ ધેટ બીજા પણ સિમ્બોલ્સ નો તમે યુઝ જોઈ શકો છો. તો મેં હમણાં કીધું કે 14 ડિફરન્ટ સિમ્બોલ્સ નો યુઝ થાય છે. તો 10 સિમ્બોલ તો મેં તમને કીધા એ 1 to 9 and 0. બાકીના જે 4 સિમ્બોલ છે એ અહીંયા તમે પ્રિન્ટ થયેલા જોઈ શકો છો. બરોબર છે. તો આને આ 14 કેરેક્ટર્સ ને મિક્સઅપ કરીને MICR ટાઈપના સ્કેનર છે એ સ્કેન કરશે ડોક્યુમેન્ટ. ત્યાર પછીનું બીજું સ્કેનર આવે છે OBR, that is called optical barcode reader. યુઝ શું છે આનો? તો તમે મોલમાં અને લાઇબ્રેરીઝ ની અંદર સ્કેનિંગ ટાઈપનો ડિવાઇસ જોયો હશે, નાનો એવો આવે બરોબર, એકદમ આમાં ઇઝીલી સેટ થઈ જાય અને એની અંદરથી રેડ કલરની લેસર લાઇટ નીકળે છે કે જે અલગ અલગ ટાઈપના સ્કેનિંગ માટે યુઝ થાય. તો એ ટાઈપનું સ્કેનર છે એને આપણે OBR કહેશું. The full form of OBR is optical barcode reader. First point, optical barcode reader is used to scan the barcode type of code. Barcode type ના કોડ થી તમે લોકો ફેમિલિયર છો બરોબર. 12th ની એક્ઝામમાં પણ તમે જોયેલું હશે, ઇવન યુનિવર્સિટીની એક્ઝામ્સમાં, GPSC એક્ઝામ્સ ની અંદર બધામાં બારકોડ સ્ટીકર્સ હોય છે. ત્યાર પછી barcode is a code with vertical thin and thick lines. બારકોડ એક કેવી ટાઈપનો કોડ હોય તો કે પાતળી અને જાડી લાઈનનું કોમ્બિનેશન હોય, બાજુમાં લાઈન્સ હોય અને નાની મોટી હોય પ્રમાણમાં, અને each and every line ની નીચે બોટમ ઓફ ધેટ લાઇન્સ કેરેક્ટર્સ પ્રિન્ટ કરેલા હોય છે. કેરેક્ટર્સ I mean to say alphanumeric characters, alphabets અને નંબર્સ, એ બધામાંથી કેરેક્ટર્સ ચૂઝ કરીને નીચે પ્રિન્ટ કરેલા હોય છે. તો જો એ થર્ડ પોઈન્ટમાં કીધું છે, in the bottom of each line there will be a number or an alphabet to indicate unique value. Any unique value indicate કરવા માટે alphanumeric character નો use થાય છે. Last, normally this type of scanner is used in library, malls, etc. તો લાઇબ્રેરી અને મોલ ની અંદર સ્પેશિયલી આવી ટાઈપના સ્કેનર્સ નો યુઝ થાય છે. ત્યાર પછીનો ઇમ્પોર્ટન્ટ ઇનપુટ ડિવાઇસ આવે છે લાઇટ પેન. સ્ક્રીનની ઉપર પોઝિશન ઇન્ડિકેટ કરવા માટે સ્પેશિયલી લાઇટ પેન નો યુઝ થાય છે. લાઇટ પેન ઇઝ ફેરલી સિમ્પલ ટુ ઇમ્પ્લિમેન્ટ. બહુ જ સિમ્પલ ટાઈપનો ડિવાઇસ છે. Just like a light gun, a light pen works by sensor. Sensor ઉપર વર્ક કરે છે. The pen position is updated on every refresh of the screen. ખબર છે? એટલે શું કહે છે કે જ્યારે સ્ક્રીન રિફ્રેશ થતી હોય ત્યારે એ પેનની પોઝિશનને અપડેટ કરે છે. અપડેટ કરવું એટલે એની અંદર સુધારો કરવો, બરોબર, ચેન્જ કરવું. પછી light pen is used to scan screen position of the screen. સ્ક્રીન પોઝિશન સ્કેન કરવા માટે સ્પેશિયલી યુઝ થાય છે એનો. નેક્સ્ટ, light pen uses electricity for the input. ઇનપુટ માટે લાઇટ પેન છે એ ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરે છે, વીજળીનો ઉપયોગ કરે છે એવું કહેવાય. The user can draw a picture with the help of light pen. લાઇટ પેનની મદદથી યુઝર છે એ સ્ક્રીન ઉપર કોઈ પિક્ચર પણ ડ્રો કરી શકે છે. A light pen is a pointing device shaped like a pen and is connected to a VDU, visual display unit. આ VDU નું પણ ફૂલ ફોર્મ આવે છે 8 માર્કમાં, ખાસ યાદ રાખજો. વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ ખબર છે. એનો મેં એક ઇમેજ પણ લીધેલી છે અહીંયા લાઇટ પેન ની, તો એ પણ બધું આવશે. જોઈએ આગળ હાઉ લાઇટ પેન વર્ક્સ. લાઇટ પેન વર્ક કેવી રીતે કરે છે જોઈએ, એક જ મિનિટમાં જોઈએ. ચલો તો જોઈએ લાઇટ પેન નું મિકેનિઝમ જોઈએ.
શું કહે છે? હાઉ લાઇટ પેન વર્ક્સ. લાઇટ પેન કામ કેવી રીતે કરે છે? The tip of the light pen contains a light sensitive element. ટીપ એટલે આગળનો ભાગ. લાઇટ પેન જે છે એની આગળનો ભાગ જે છે એ લાઇટ સેન્સિટિવ એલિમેન્ટ છે, લાઇટને ઓળખવા વાળો એલિમેન્ટ છે, which when placed against the screen, જ્યારે સ્ક્રીનની સામે એને મૂકવામાં આવે છે, detects the light from the screen. લાઇટને ઈ ઓળખશે. Detect means ઓળખવું. Enabling the કમ્પ્યુટરને જાણ કરશે to identify the location of the pen on the screen. સ્ક્રીન ઉપર કઈ જગ્યાએ પેનને મૂકવામાં આવેલી છે એનું લોકેશન, એનું સ્થાન છે એ કમ્પ્યુટરને કહેશે, કમ્પ્યુટરને એની જાણ કરશે. તો આ પ્રમાણે લાઇટ પેન વર્ક કરે છે. ત્યાર પછી જો આ લાઇટ પેનની એક ઇમેજ છે કે આવી રીતે લાઇટ પેનને હોલ્ડ કરવાની હોય, પાછળ એનો કેબલ હોય, આગળની ટીપમાંથી ઈ લોકેશન નક્કી કરશે અને ફોરવર્ડ કરશે કમ્પ્યુટરને. જો આ રીતે ઇમેજ છે અને આ રીતે ઈ વર્ક કરે છે લાઇટ પેન. તમારે ક્યાંય કંઈ ઇન્ડિકેટ કરવું હોય તો આવી રીતે ડ્રો કરી શકો છો સ્ક્રીન ઉપર. ચલો અહીંયા એ લાઇટ પેનનું કામ પૂરું થાય. ત્યાર પછી આવે સીઆરટી. સીઆરટી આ એક ટાઈપનું શું છે? મોનિટર છે. મોનિટરનો એક પ્રકાર છે. મોનિટર એટલે તમારું જે કમ્પ્યુટર છે એમાં જે સ્ક્રીન છે ને, સ્ક્રીન, એને આપણે મોનિટર કહેશું. તો શું કહે છે? તો પહેલી સ્લાઇડમાં જોઈએ. ધ કેથોડ રે ટ્યુબ. પહેલા તો સીઆરટી નું ફૂલ ફોર્મ પૂછાય છે, યાદ રાખવાનું છે. કેથોડ રે ટ્યુબ is a vacuum tube containing an electron gun. કે જ્યાંથી ઇલેક્ટ્રોન્સ મોકલવામાં આવે છે એ ટાઈપની એક ગન હોય છે. હું હમણાં તમને આગળ ઇમેજ આવે એના થ્રુ સમજાવું છું કેવી રીતે વર્ક કરે. ત્યારે આટલું યાદ રાખો, એક ઇલેક્ટ્રોન ગન હોય, એક વેક્યુમ ટ્યુબ હોય છે અંદર, and fluorescent screen with internal and external means to accelerate and deflect the electron beam used to create images in the form of light emitted from the fluorescent screen. સ્ક્રીન ઉપર છે એ અલગ અલગ કલર્સની લાઇટ કેવી રીતે બને છે, આખી ઇમેજ છે, કલર કોમ્બિનેશન્સ કેવી રીતે બને છે સ્ક્રીન ઉપર, તો એ સમજાવવા માટેનો આખો એક આ મોનિટર છે. પછી the image may represent electrical waveforms, pictures, radar targets and others. તો આટલી જગ્યાએ ટેલિવિઝનની અંદર, કમ્પ્યુટરમાં, કમ્પ્યુટરના મોનિટરમાં, રડારમાં, એ બધી જગ્યાએ સ્પેશિયલી આનો યુઝ થાય છે આ ટાઈપના મોનિટરનો. જો આ એક એનો ઇન્ટરનલ પોર્શન છે, જે ટેલિવિઝન હોય ને એની અંદરનો પોર્શન છે. તો આવી રીતે આખું અહીંથી મિકેનિઝમ વર્ક કરે છે. હજી તમને એની એક ડાયાગ્રામ ઉપરથી એક્સપ્લેન કરું છું. તો જો આ રીતે અહીંયા વચ્ચે સૌથી છેલ્લે છે ને એ કેથોડ અને કોપરનું મિક્સચર હોય છે, બરોબર? તો આ એક એનો બહુ જ ઇન્ટરનલ પોર્શન છે. જો આ રીતે વર્ક થાય સ્ક્રીન ઉપર. હવે હું તમને હજી એક્સપ્લેન આગળથી કરીશ. હજી એક ઇમેજ આવશે આપણે, તો એના થ્રુ હું તમને આખું એક્સપ્લેન કરું છું કે થાય વર્ક કરે છે. પછી આ સીઆરટી મોનિટર કન્ટેન્સ મિલિયન્સ ઓફ ટાઇની એટલે નાનું, મિલિયન્સ ઓફ એટલે ઘણા બધા, વધારે, 10 લાખ એટલે 1 મિલિયન કહેવાય, રેડ, ગ્રીન એન્ડ બ્લુ ફોસ્ફર ડોટ્સ that glows when struck by an electron beam that travels across the screen to create a visible image. ફ્લોરોસન્ટ સ્ક્રીન ઉપર આ બધા ફોસ્ફર ડોટ્સને અથડાવવામાં આવે છે, બરોબર? ઇલેક્ટ્રોન્સને અથડાવવામાં આવે છે અને ત્યાં ઈ લાઇટ, અલગ અલગ કલરની લાઇટ છે એ પ્રોડ્યુસ કરે છે અને એ પ્રમાણે સીઆરટી વર્ક કરે છે. The illustration below shows how this works inside સીઆરટી. જો તમને અહીંયા આખી ઇમેજમાં હું તમને સમજાવું છું કેવી રીતે કામ થાય છે. તો જ્યાં એ ડિટેક્ટ કરેલો છે ને તો ત્યાં કેથોડ અને કોપર આ બે ધાતુના નામ છે.
બરોબર, મેટલ. તો એનું મિક્સ મટીરિયલ મૂકવામાં આવે છે. સી છે ને, સી જ્યાં સી ડિનોટ કરેલો છે ત્યાં શું કરવામાં આવે ખબર છે? જેવી ઇલેક્ટ્રિસિટી આપવામાં આવે ને એવું ઈ કેથોડ અને કોપરના મિક્સચરમાંથી ઇલેક્ટ્રોન્સ છૂટા પાડે છે. ઇલેક્ટ્રોન્સ છૂટા પાડે છે અને સી બાજુ ઇલેક્ટ્રોન્સ આવશે. સી માંથી ક્યાં આવશે ખબર છે? ઓલો જો રેડ, ગ્રીન અને બ્લુ ની લાઇન્સ ચાલુ થાય છે ત્યાં ઇલેક્ટ્રોન્સ પાસ કરવામાં આવશે, ધીમે ધીમે આગળ વધશે. ત્યાં ઈ આરજીબી નું કોમ્બિનેશન કહેવાય. આરજીબી એટલે રેડ, ગ્રીન અને બ્લુ. તો ઈ લાઇન્સ માંથી ઈ રેડ, ગ્રીન અને બ્લુ નો કલર લેશે ઇલેક્ટ્રોન. કેવો કલર પ્રિન્ટ કરવાનો છે સ્ક્રીન ઉપર, ઈ કલર નું કોમ્બિનેશન અહીંયા થશે આરજીબી. પછી જે બી દેખાડેલો છે તમને આમાં, બી છે ને એ ઇલેક્ટ્રોન ગન છે. ઇલેક્ટ્રોન ગન છે એ નક્કી કરશે કે ઇલેક્ટ્રોનને સ્ક્રીનની ઉપર અથડાવવાનો છે, વચ્ચે અથડાવવાનો છે, નીચે અથડાવવાનો છે, ક્યાં અથડાવવાનો છે. તો એ ઇલેક્ટ્રોન ગન છે ને એ આમ ફ્લેક્સિબલ હોય, ઉપર નીચે એવી રીતે મૂવ થઈ શકે. બરોબર. ત્યાર પછી ડી જે આપેલો છે, ડી એ ફોસ્ફર કોટેડ સ્ક્રીન છે આખી. બરોબર, ડી જ્યાં ડિનોટ કરેલો છે એ આખી ફોસ્ફર કોટેડ સ્ક્રીન છે અને ત્યાં જેવું આ ઇલેક્ટ્રોન્સ અથડાવવામાં આવશે એવો કલર, જેવો કલરનો ઇલેક્ટ્રોન હોય એવી કલરની લાઇટ બનશે. અને આવા કરોડો ઇલેક્ટ્રોન્સ એક સાથે સ્ક્રીન ઉપર અથડાવવામાં આવે છે અને આખું એક પિક્ચર છે એ વિઝિબલ થાય છે તમારા સ્ક્રીન ઉપર. તો આ પ્રમાણે આખું સીઆરટી છે એ વર્ક કરે છે. ફરી વખત ટૂંકમાં કહી દઉં છું. એ છે ત્યાં કેથોડ અને કોપરનું મિક્સ મટીરિયલ હોય છે. સી ની અંદર ઇલેક્ટ્રોન્સ છૂટા પાડવામાં આવે છે. પછી આરજીબી ની અંદરથી ઇલેક્ટ્રોન્સને કલર આપવામાં આવે છે. બી જે છે આપણો ઇલેક્ટ્રોન ગન છે, એના થ્રુ ક્યાં સ્ક્રીન ઉપર ઇલેક્ટ્રોન્સ અથડાવવાના છે એ નક્કી કરવામાં આવે છે. ડી છે એ આપણી ફોસ્ફર કોટેડ સ્ક્રીન છે. ફોસ્ફર એ એક પ્રકારનો પદાર્થ છે, બરાબર, એલિમેન્ટ છે કે જેની સાથે ઇલેક્ટ્રોન્સ અથડાવવામાં આવે ત્યારે એ એક નાની એવી લાઇટ પ્રોડ્યુસ કરે છે, પ્રકાશ પ્રોડ્યુસ કરે છે. પણ એ કેવો પ્રકાશ આવશે કે જેવી ટાઈપનું ઇલેક્ટ્રોન્સ અથડાવવામાં આવ્યું છે, અહીંયાથી વચ્ચેથી એને કલર લીધો હશે એ પ્રકારની લાઇટ બનાવશે. હવે છે તો ધીસ વે સીઆરટી વર્ક્સ. આ પ્રમાણે સીઆરટી છે એ વર્ક કરે છે. તો આજના આપણા આ વિડિયો સેશનની અંદર આપણે ટોટલ 4 ટેકનોલોજી જોઈ છે, બરોબર છે. 4 ટેકનોલોજીમાં કઈ કઈ જોઈ? તો સૌથી પહેલા વાત કરીએ MICR ટાઈપનું સ્કેનર, બરોબર છે. પછી બીજા નંબરે જોયું OBR ટાઈપનું સ્કેનર. MICR મીન્સ મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેકગ્નિશન. પછી OBR મીન્સ ઓપ્ટિકલ બારકોડ રીડર. 2 ટાઈપના સ્કેનર જોયા. એક ઇનપુટ ડિવાઇસ કયો જોયો? લાઇટ પેન જોઈ. અને ત્યાર પછીનો CRT જોયો, કેથોડ રે ટ્યુબ. આ એક ટાઈપનું મોનિટર છે. તો આટલી વસ્તુ વિડિયો સેશનની અંદર આપણે કવર અપ કરી છે. આજના સેશનમાં આટલું રાખીએ.